હેલો વિદ્યાર્થીઓ, યાસીન સર એકેડમીમાં આપનું સ્વાગત છે। આપ જાણો છો તે મુજબ જવાહર નવોદય અને સૈનિક સ્કૂલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગણિત સરળ થઈ જાય છે। અને આનું તમને એક કારણ આપું કે જુઓ, યુપીએસસીમાં પૂછાઈ ગયેલું 2024ના પેપરનું ગણિત પણ જવાહર નવોદયને વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તે આ દાખલા પણ ગણી શકે છે। આપણે જોઈએ કે યુપીએસસી દ્વારા 2024માં પૂછાઈ ગયેલો પ્રશ્ન, યુપીએસસી દ્વારા પૂછાઈ ગયેલો 2024નો પ્રશ્ન જે આપણે ગણીએ, આ દાખલો જે જવાહર નવોદય અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આસાનીથી કરી શકે છે। અને ગણિત ખાલી શીખવું જરૂરી નથી, પણ એમાં સ્પીડ લાવવી પણ ખૂબ જ જરૂરી છે। આપણે વિદ્યાર્થીઓ જોઈએ પ્રશ્ન કે એક પરીક્ષામાં 80% અંગ્રેજી વિષયમાં પાસ થયા છે અને 70% હિન્દી વિષયમાં પાસ થયા છે। જુઓ, અંગ્રેજી અને હિન્દી વિષયની વાત કરી છે પાસ થવા માટે, અને છેલ્લે જવાબ માંગ્યો છે એ નાપાસનો માંગ્યો છે। તો આપણે જોઈએ કે બંને વિષયની અંદર જુઓ, પાસ 80% થયા અને નાપાસનું ગોતું છે, એટલે આને 100% કુલ હોય, 100%માંથી 80% પાસ થયા એનો અર્થ શું થયો? બાકીના 20% નાપાસ થયા। કયા વિષયમાં? અંગ્રેજી વિષયમાં આપણે 20% નાપાસ ગણીએ, અંગ્રેજીમાં 20% નાપાસ। અને એ જ રીતે હિન્દી વિષયમાં 70% પાસ થયા, તો 70%નો અર્થ શું થાય? 100માંથી 70 પાસ થયા હોય તો 30% નાપાસ। આ હિન્દી વિષય। હવે બંને વિષયમાં નાપાસ થતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 15% છે બંને વિષય। તો આ બે જે 20 અને 30નો સરવાળો કરો, 50% અને 15% બંને વિષયમાં નાપાસ છે, તો 50માંથી 15 જાય એટલે 35% એવા વિદ્યાર્થીઓ છે કે જે એક વિષયમાં નાપાસ હશે, ક્યાં હિન્દીમાં ક્યાં અંગ્રેજીમાં। તો ઓપ્શન નંબર ડી 35% આપણો જવાબ આવે છે। તો આ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ જે જવાહર નવોદય અને સૈનિક સ્કૂલનો અભ્યાસ કરતા હોય તેમના માટે આ દાખલો આસાન છે। તો આવા દાખલા જીપીએસસી અને યુપીએસસીમાં પૂછાતા હોય છે। તો નાનપણમાં જો આવી તૈયારી કરો તો તમારી માટે યુપીએસસી અને જીપીએસસી ક્રેક કરવી પણ આસાન થઈ જશે ભવિષ્યમાં। જય હિન્દ, જય ભારત। રેડી?